સો હાય ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આજના બ્લોગમાં કઈ સ્પેશિયલ છે બિકોઝ અત્યારે રાતના વાગવામાં થયા તો 9:30 થાય છે અને હું રેડી થઈ ગયો છું. નહીં ને આવે હજુ બાર થોડા થશે પછી હું ઉડી દઈશ. તો આજે અમે બધા અમે બધા જઈ રહ્યા છીએ ભૂલ ને દાદા અમારા ક્યાં જઈએ છીએ, શેના માટે જઈએ છીએ હું તમને બ્લોગમાં તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચલો લેટ્સ ગો. જઈએ છીએ અમે અત્યારે આપણા કાલોલના રેલવે સ્ટેશન. તો અત્યારે રેડી થઈ ગયું છે. મારું કેમેરાનું સેટઅપ થઈ ગયું છે. બધા બેગ્સ રેડી, લેપટોપ છે, કેમેરો અને બધું એન્ડ કપડાં, બેગ બધું પેકિંગ થઈ ગયું છે. ઉપરથી દાદાનો બી બધો સામાન પેક થઈ ગયો છે. તો અમે બધા જઈએ છીએ ઓનલાઈન કારણ કે ગાડી આવડે આપણે ગાડી ત્યાં છે મંદિરથી. તો મંદિરથી અંકિતભાઈ નહીં આવવાના છે. તો હવે ગાડી રાહ જોઈએ છીએ. તો ગાડી આવશે પછી કાલુપુર જવાનું છે. કાલુપુર જઈએ ત્યાં આગળ બધા ઘણા લોકો ત્યાં આગળ આપણને ત્યાં પણ મળવાના છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને બહુ જ મજા આવશે. હવે આજથી આના પછીના બધા નવે નવ દિવસના બ્લોગ બહુ જ મસ્ત રહેવાના, એન્જોય વાળા રહેવાના અને તમને બહુ જ ગમશે. તો બને એટલા લોકો સુધી શેર કરજો, કન્ટિન્યુ રહેજો જોતા રહેજો. લેટ્સ ગો. ચલો જઈએ હવે. રાહ જોઈએ છે ગાડી આવે એટલે આપણે તમે ડાયરેક્ટ ગાડીમાં જઈએ. આજના બર્થડેના પૈસા આપી રહ્યા છે. જન્મ દિવસ એટલે હું બી વાપરવાનું બરોબર. જોજો હજુ નોટ નીકળશે અને પેલા ફટાફટ નીકળી જા. ના ભાઈ માને ના હોય. માર ત્યાં તો હા આભાર બેંક આવડી મોટી. ના ના આંબર ના એ ડાઈ હું હા બેંક હા ને અમારી જોડે શું ચિંતા. હા ચલો ટાટા, બાય બાય, બાય બાય, જય શ્રી રામ. ભગવાન ભેજ આપશે હો. ચલો ગાઈસ જઈએ હવે. ચલો ચલો દાદી, જય શ્રી રામ, બાય બાય. જામો આ જો રોવા બેઠો. હાલ 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 લે મારો થેલો પકડી લેજે. ચાલ હાલ ચાલ. અરે રહેશે. ચાલ હાલ ચપ્પલ પહેર લે. ચલો ગાડી આવી ગઈ છે, જઈએ આપણે બધા. તો ગાઈસ અત્યારે અમે બેસી ગયા છે ગાડીમાં અને અમારી સાથે અંકિતભાઈ આવે છે જે અમને ગાડી લઈને રેલવે સ્ટેશન ડ્રોપ કરવાના છે. તમને પિકઅપ કરવા આવ્યા હતા ઘરેથી. તો એક ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. અમારી સાથે કાકા બી છે. હલો વાત અને સુગમ બી બંને સાથે છે. તો ચલો હવે રેલવે સ્ટેશન ઉપર જઈએ. અમારા બધા જે સાથે આવવાના છે જે લોકો ત્યાં જવાના છે હજુ બી નહીં કહું. ત્યાં જઈને અમારી સાથે જે પણ આવવાના છે એ લોકોને થ્રુ પૂછાઈશ કે ક્યાં જવાનું. તો ત્યાં જઈને તમને મળીએ અને ત્યાં ઘણા બધા અમારા લોકો ત્યાં રાહ પણ જોઈએ. ચલો જઈએ અને રેલવે સ્ટેશન જઈને મળીએ. તો ગાઈસ અમે એવું જોયું છે કે છે ને અંકિતભાઈ અંદર જે આવવાની જે ટિકિટ હોય ને તે ટિકિટ લેવાનું હવે એમને કીધું હતું પણ હવે એવું કહે છે કે મેં લીધી જ નથી. એટલે અંકિતભાઈ એવું કહે છે કે હવે મેં ટિકિટ નથી લીધી. તો હવે આ લોકોને ચારેયનું શું થાય એ હવે ખબર નહીં. ટ્રેન ઉપર ખબર કે એમનું શું થશે. તો એમને બધા ધક્કા મારી મારીને જાય છે. તો હવે જોઈએ હવે બહાર જાય પછીનું વિચારમાં કાકા હશે. અંકિતભાઈ ઘરે પહોંચી જશો ને? જવા દેશો ને? એન્ટ્રી આપશો ને? અરે એક્ઝિટ આપશે તો ખરા ને? પણ આપશે ને? આપણે નહીં લેવાની કે સારું ચલો ગાઈસ હવે ટ્રેન ઉપડે પછી મળીએ. અને ખાસું ડિલે થઈ ગયું એટલા માટે કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ આપણે અયોધ્યા જઈને. ત્યાં આગળ જિગ્નેશભાઈને આવતી 2 દિવસની ટ્રીપ છે તો થોડો આ બ્લોગ તો ટ્રેનમાં જ શૂટ થશે. ચાલો લેટ્સ ગો, કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. સો ગાઈસ અમે ટ્રેનની અંદર આવી ગયા છીએ અને અમારી ટ્રેનમાં બધા બેસી ગયા છે. અને બહાર અંકિતભાઈ જો અમને મૂકવા આવ્યા હતા અને હજુ હાલ અહીંયા જ છે. અને આગળ 33 ને 34 નંબરનો અમારો ડબ્બો. અંકિતભાઈ હાય હાય. આજે પાર્થનો બર્થડે બી છે. 12 બી વાગી ગયા છે. પાર્થ ઓય હેપી બર્થડે. તો ચાલો ગાઈસ જઈએ અત્યારે. આજે ટ્રેન આવી ગઈ છે. હવે ઉપડા પછી મળીએ.
અને દાદાની અંદર બેઠા ગયા બહાર આવી ગયા છે એ લોકો એમ રીતે. સો લેટ્સ ગો, જઈએ છીએ. અને ટ્રેન બહુ ડીલે હતી, આવવાની હતી એને થોડી ડીલે છે તો કંઈક બોલો કે કેમ ટ્રેન ડીલે કેમ થઈ? ટ્રેનમાં એવી રીતની સિસ્ટમ છે કે આપણે જ્યારે દૂર જવું હોય બરાબર તો ટ્રેન રાબેતા મુજબ ચાલતી નથી. ટ્રેન ગુડ મોર્નિંગ, જય સરામ વિશેષને કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફરીથી અત્યારે ટ્રેનમાં છું અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં મસ્ત, બિકોઝ બહાર બહુ જ નોઇઝ આવે છે અને એકદમ ક્લિયર કેચર નથી થતું. ઊંઘ શું આવી છે બોસ, બિકોઝ એસી હતું એટલા માટે. એન્ડ અત્યારે ક્યાં સ્ટેશને પહોંચે છે ખબર નથી, આઈ ડોન્ટ નો. મોઢું થોડું ફ્રેશ કરવું એટલે હું ફ્રેશ કરવા આવ્યો હતો. ફેસ વસ્તી મોઢું ધોયું, એકદમ રેડી થઈ ગયા ને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ હવે. તો ચલો તમને થોડુંક બહારનો હવે થોડોક સીન દેખાડીશ, થોડુંક સિનેમેટિક શૂટ કરીશ. બાકી હવે અંદર કોઈ વિઝિટ કરવા આવશે અથવા હું કોઈ ત્યાં જઈશ કોઈના ત્યાં ડબ્બામાં તો હું ચોક્કસ તમને આના ત્યાં મુલાકાત કરાવીશ, મળીશું ચોક્કસ. સો ગાઈઝ અત્યારે હાલ મોક્ષી જંકશન આવ્યું છે. તો ગાડી અત્યારે ઊભી રહી છે તો બધા નાસ્તો વાસ્તો લે છે. હું પણ નાસ્તો લેવા જાઉં છું. અમારું નાસ્તો લઈ લીધો છે તો હું લેવા જાઉં છું આગળ જયંતિ દાદાને એમના ડબ્બામાં. તો એ આગળ ગયા છે તો ચલો હું જઉં. અને ફોન પણ વાગી ગયો છે તો જઈએ. તો ગાઈઝ અત્યારે અમે હાલ ઉભા છીએ. ટ્રેન બહુ સ્ટોપ છે બિકોઝ ખબર નહીં કોઈ સિગ્નલ છે કે અથવા કોઈ આવવાનું છે કે ટ્રેનના સમથિંગ સિગ્નલ હશે. આ ટ્રેન છે આપણો B2 અને આપણો B3 આપણો ડબ્બો છે અને એમાં 33-34 નંબરનો આપણો ડબ્બો છે. અને સ્ટેશન પર ગાડી ઊભી છે બસ, જોઈ શકાય. અહીંયા મંદિર પણ છે. તો હવે ગાડીને વેઇટ કરીએ છીએ. ગાડીઓ 2-3 આવી અને હવે બીજી 2-3 આવશે તો 2-3 આવી જાય. ચલો અંદર જઈએ, અંદર બતાવીશ. મિરરમાં કઈ બુક જ અલગ આવે છે બસ. ચલો હવે અંદર જઈએ ડબ્બામાં. ગાઈઝ બહારનો વ્યૂ તમને દેખાડું. લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે અમે જમી લીધું છે. પછી પૂરી, થેપલા, દહીં, શ્રીખંડ પણ હતું અને ઘણું બધું ફરસાણ પણ સાથે જમવાનું હતું. અત્યારે જમી લીધું છે મેં અને હવે પાછી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ગાડી રસ્તા પર છે તો તમે દેખાડું. ચલો હવે જમી લીધું તો આરામ કરીશું અને આરામ કરીને પછી હવે તો ડાયરેક્ટ સાંજે જમવાનું હશે. અને હમણાં 3-4 વાગતો મારું પેલોડિકા લઈને આવે છે તો એક્સપર્ટ ડબ્બામાં જઈશું અને સો ગાઈઝ અત્યારે અમે બીના કરીને રેલવે સ્ટેશન છે. બીના ઉપર તમને કયું સોંગ યાદ આવે? તેરે બિના મેં. બીના કરીને રેલવે સ્ટેશન પર ઊભી છે પણ બોસ બટ બહુ સ્ટોપ લે છે સ્ટેશન ઉપર. એન્ડ બહુ એટલે બહુ અધ વગરનો ટાઈમ છે. બીના આવી ગયા છે. મને નહીં ખબર કે હવે તે પહોંચવામાં કેટલી વાર લાગશે પણ બહુ ટાઈમ રહેશે લોકો. તો ત્યાં સેવન અપ લેવી હતી, સેવન અપ લીધી, થોડું કોલ્ડ ડ્રિંક લીધું. તેરે બિના સ્ટેશન આવે છે. બહુ જ યુનિક સ્ટેશન છે
જે આપણે ત્યાં આગળ કંઈક નવું જાણવા મળે આવી રીતે બહાર ફરવા નીકળીએ તો ચલો જઈએ તેરે બીનાથી મેરે બીના સુધીની સફર કંઈક કરીએ આપણે કન્ટિન્યુ જતા રહેશું. તો ગાઈસ અત્યારે હું મેલોડિકા લઈને ગયો હતો આપણે સંગીત વાળા તો ત્યાં આગળ અને અત્યારે આવ્યું છે ચીરગાંવ બસ અત્યારે સ્ટોપ છે ગાડીનું. એન્ડ મેલોડિકા વગાડ્યું મારી હિસ્ટોરી કર્યો અને લંચ સ્ટાર્ટ થઈ ગઈ બસ લેવો તો હવે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું મેલોડિકા બહુ મજા આવી ગઈ ઘડી જે કર્યો લઈને આવ્યો તો પછી ત્યાં આગળ વિડીયોઝ બી બનાવવા છે મેલોડિકા ચલો હવે ટ્રેન ઉપડી ગઈ છે નાસ્તો કરવા તો જઈને સો ગાઈઝ અમે આવી ગયા છે અયોધ્યા એન્ડ અત્યારે વાગવામાં થયા છે 5:30 અને હવે અમારી ગાડી બહુ સ્ટોપ નથી બિકોઝ બહુ ડીલે હતી આજે તો અમારો સામાન આવી ગયો છે એન્ડ હવે બધા જઈ રહ્યા છે તો બહાર બસો મીન્સ કે ગાડીઓને એવું બધું છે તો ચલો જઈએ હવે. હા જય શ્રી રામ. તો કાંઈ અત્યારે છે ને અયોધ્યાના રેલવે સ્ટેશન પર હું છું એન્ડ ગાડી એનું સામાન લેવા માટેની જે ક્રેન હોય એ અને ઇલેક્ટ્રિક ગાડી એક બોલાવી છે તો સામાન બહુ વધારે છે તો ચલો જઈએ અને હવે ત્યાં જઈને આશ્રમ પર જઈને તમને મળી તમે જોઈ શકો છો અયોધ્યાનું રેલવે સ્ટેશન અને અંદરનો તો લુક બહુ જ કંઈક અલગ જ છે સો હું અંદર જઈશ તમને બતાવીશ ચોક્કસથી બટ હવે બધા ત્યાં આવે છે ત્યાં વેઇટ કરે છે તો હું ત્યાં જઉં છું કલો અને અહીંયા આવતા જન્મદાદા દર્શન થઈ ગયા મકડાઓ ચાલુ જ છે.